અને મજા જો ભણેલા માણસમાં અભણ માણસમાં આટલો ફરક પડે। જંતર મંતર ઉપર જે છોકરાઓ આંદોલન કરતા હતા એ આંદોલનની ત્યાં લગભગ 8, 10, 15, 20 હજાર છોકરાઓ ત્યાં રાતે બેઠા હતા આંદોલનમાં। એ આખા વિસ્તારમાં ઇન્ટરનેટ સરકારે બંધ કર્યું અને પછી પાછો 12 વાગે વિડીયો મૂક્યો। કેમ જોવો? તમે જે વિદ્યાર્થીઓને સંબોધન કરો છો, વિડીયો બનાવીને આંદોલન કરતા જે વિદ્યાર્થીઓ સુધી તમારી વાત પહોંચાડવા માંગો છો, એ છોકરા જ્યાં બેઠા ત્યાં ઇન્ટરનેટ નથી, આ બાજુ ભાષણ ચાલુ છે। કોણ આને સમજાવે? થોડુંક ભણવા ગણવાનું રાખો તો ખબર પડે કે તમે વિડીયો બનાવો, જોવા વાળા બેઠા ત્યાં ઇન્ટરનેટ નથી, શું કરવાનું? હવે આખા છોટાઉદેપુરમાં ઇન્ટરનેટ બંધ કરીને વડાપ્રધાન ગમે એમ ભાષણ કરે, કેમ સાંભળવું? પણ જનતાની તાકાત કેવડી મોટી છે, જનતાની તાકાત એવડી